બધાને સીતારામ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? બધા મજામાં? ગોર બાપુ અંદર નીંદી ન કરે આલે બારે બારે ખાલી માનવું અંદર રોપી દયો ને અને માનવું આવી ગયું આખે આખે. પ્રિયલ જય શ્રી કૃષ્ણ તો કર. આજ કેમ પ્રિયા બોલતી નથી? હા જો આજ પ્રિયલ બોલતી નથી. લાડવા ખાવા જાય તે નથી બોલતી. હે કેના લાડવા ખાવા જવા? લાજુ છે ને અમે છે ને જઈએ લગ્ન ના લાડવા ખાવા. પ્રિયલ ના લાડવા ખાવા ને શું ખાવું લગ્ન માં? એને કીધું ને કે આપણે જવાનું છે તો એમ કીધું ને કે પેલા નાના બાપા ને ઘરે જવું. તો કે નાના બાપા ને ઘેર નઈ કે લગ્ન માં જવું નઈ એમ કેતી હતી. ઈ છે ને ઉઠી ને તે મેળે નથી તો તૈયાર તો થઈ ગઈ. વેલી ને વેલા ઉઠી ગયા તા. વેલા ને વેલા અમે તૈયાર થઈ ગયા. અમારા બચ્ચા પાર્ટી જાય પાછળ બેઠી. હાલો બોલો તો હારું ભાઈ બોલતા નથી. તો છે ને જો અમારી બેનું અમારી કાજલ ભાભી ઓરસા ને ગાડી છે અમારી કમાભાઈ ની મારા ભાઈ ના દીકરાની ને જઈએ છે લગ્ન માં અમે મારા મામા ના દીકરા ના લગ્ન માં ગામડે. ગામડે જવું ને ઓલા બધા ને હું આવે જો બધું મેચિંગ જ કરી દે. હાલો જો અમારે બધું મેચિંગ જ કરવાનું હોય ને આજે. રામ રામ સીતારામ જય શ્રી કૃષ્ણ જય માતાજી બધાને ખબર હોય. સવાર સવારની સફર ગામડાની સફર દક્ષર મામા દીકરાના લગ્ન છે. ગામડે જવાનું સફર થોડીક લાંબી છે. જવાનું કમલેશ કરે કમલેશ કઈ હાલો આવું કે હું જાણી એવું તે મને કીધું હતું હું તો ટાઈમે આવી ગયો. આપણે તો ટાઈમે પહોંચી ગયા પણ બચ્ચા પાર્ટી નું હોય ને પછી મોડું વેલા મોડું થઈ જાય. હાલે ગામડે જવાનું હોય એટલે આજ ગામડાના લગ્ન કરવાના છે. ચાચા ટાઈમે જઈએ હવે. પહેલી વાર તમે પહેલી વાર જાવ ને મારા મામાના ગામમાં પહેલી વાર જઈએ. મામી ને મામી દીકરો કંકોત્રી દેવા આવ્યા હતા. એની પેલા એક ફેર આવી ગયા કે આવજો ને આવજો. તો જો હવે લગ્ન ના લાડવા ખાવા હમણાં પહોંચી જઈએ. થોડો વાર લાગશે પણ હમણાં પહોંચી જાવ. હાલો તો જો હાથ થઈ ગયા ને આપણે નરવાઈમાના મંદિરે પહોંચ્યા. દર વખતે અહીંથી નીકળીએ એટલે અહીંથી દર્શન કર્યા વગર આગળ ન જઈએ આપણે. અહીં પૂગી જો દર્શન કરી લીધા. છોકરાઓને નાસ્તો લેવો તો તે નાસ્તો લઈ લીધો. હવે કમલેશ આપણે સફર પાછી ચાલુ કરી દઈએ. એક પેટ્રોલ પંપે બ્રેક કરી લઈએ કા ગાડીને એનું પાણી પીવડાવી દઈએ. પાણી પીવું જોઈએ ફૂલ કરી દઈએ આજે વાંધો ન આવે. હા પછી આપણે નોન સ્ટોપ પૂગી જઈએ પાછા આપણા ઠેકાણે. હાલો આ પીવું આવી ગઈ જે કરી લીધું. ક્યાં પીવું નો ચાનો ને હા ક્યાં જે કર્યું પીયું એ ચાનો કે તારો અહીં જાય ચાનો કર્યો અસલમાં જે કર્યું ને. હા ખોડિયાર માની જે ને નરવાઈ માની જે કર્યું. આપણે ગમે ત્યારે અહીંયા નીકળીએ આવે એટલે અહીંયા સ્ટોપ ખાવાનું. હા હવે તો જે કરી લીધું હવે જાઓ હાલો.
મારા મામાનું ગામ અને મારા દીકરા દેવાભાઈ એના લગ્ન છે. આજે હમણાં ફોટો સેશન આવીને કરતા આજ મારી મુલાકાત પહેલી વાર થઈ તો છે ઓલા બધા ગામની ને તાર મામાના દીકરાની તે બધા બેઠા મારા પપ્પા બધા લેડીઝ બધા બેઠા બધા વાંચો ફોટો પાડવાની એમાં બધા પાડી લીધા અને એનું કામ કરવા દે ને આપણે આરામથી જઈએ ચા પાણી પી લીધા નિરાતે જઈએ. જે અડધા મહેમાન આવે છે રસ્તામાં ને અડધા મહેમાન આવી ગયા છે. અમારા પ્રિયલ ને જામ નથી લાગતું, મજા આવે, ગમે ને તમે મામા ગામ મામા છે આ મામા છે જો તો વાંધો ઓલા ભરતભાઈ ને મામાના ગામ થી કોઈ અજાણ્યું ન રહે. જાઉં મામા કાં પીયું એ વાત ખોટી. 10:30 વાગ્યા. હવે આપડે છે ને વરરાજાનું નવું ઘર હતું ને ઓલી બાજુ, ત્યાંથી આ બાજુ એનું જૂનું ઘર હતું ને ત્યાં આવી ગયા. કારણ કે અહીં દક્ષા એની જાણીતી છે કે આપડે મને કઈ કે મોડેક થી કે પેલા જૂનું ઘર હતું ને ત્યાં જયા હું આટો મારવા. ઈ મામા એને ઘર બનાવ્યું ને એના 2 વર્ષ પ્રિયલ નથી ને મને મહિના નતો ને ત્યાં પ્રસાદી કરી છે. હા જો ભેંસ દેખાડે એ પ્રિયલ છે ને ગમે અહીંયા આવે ને જા ત્યાં બળદ ને બાંધ્યા. મામા નામ બાપ મામા, મામી નામ વાલી મામી. એની એક ભેંસ રાખી ને 2 બળદ છે, ગાડું છે. ના જૂના પ્યોર ગામડું ઓલા મકાન બનાવ્યા ને 2-2.5 વર્ષ જ થયા. ના જો જૂનું દેશી નરિયા જો હા પડ્યું. હા જો અહીં પડ્યું દેશી નરિયા. આ નરિયા વાળું મકાન. અહીંયા રહેતા મામા ને મામી ને અમારી નાની માં અહીંયા રહેતા. ના 2 ગોરા રાખતા મોટા મોટા. વાહ દક્ષા આપડે ઓલા લુહારા ને જઈએ ને ભૈડે ને ત્યાં ભૈડમાં મારી આઈ નું મકાન છે ને એ જ આજ રીતના ઢાળ કાઢેલો હોય. જેટલો ઢાળ આ બાજુ એટલો ઢાળ ઓલી બાજુ. પછી અહીંયા ઓલી હું રાખતા હિકલી ઓલા કળશીઓ રાખતો એમાં હિકલી જૂનવાણી માણસો ને ખબર હશે હિકલી એટલે હું જૂનવાણી લાકડાના. આ બાજુ જોવાય દેશી આપણું રસોડું ઓલા હે રસોડું હશે કા 2 ચૂલા છે પણ અંધારું છે. અહીંયા લાઈટ કરો તો ખબર પડે. દેખાય દેખાય જો 2 ચૂલા દેશી અહીંયા શાક રોટલા ચા હલબાઈને જાય બધું ચૂલા એ ગરમ બોલી હોય ને કરસિયામાં પડ્યો છે તો એટલું મહેમાન ચાલુ ને ચાલુ ને ચાલુ. અમારી નાની માં આડી દેખાય ને એમાં ટીંગાડેલું હોય. અમારે અહીં હે ને નાની માં મોટા મામા ને મામી એ બધા અહીંયા રહેતા ને જેકા મામા આપડે ત્યાં બાજુમાં રહેતા. આપડે એતલ ને ઓલી બેબી ને બોલાવતા ગયા. એ મામા દીકરી એક મામી મામા ન્યા ઈ મામા ઓફ થઈ ગયા. મામી ને છોકરી હે ને અહીંયા મામા. આ મકાન જાય ગાયું નું સાચવવા કરી નાખ્યું. માંડવી નો જો ભૂકો ભર્યો. અહીંયા કેટલા ખાટલા પાથરીના મહેમાન ને બધા હાથે આવતા ને મોટું બધું ફર્યું છે. આ કેટલા 6-7 ખાટલા હતા. હજી જ્યાં બેગ છે અંદર મોટો મોટો ઓયડો હે. જોઈએ જેવું હે કે નહીં ખબર નથી. ટાયર પૂરો ભર્યો જો હવે ઢોર હાટું ભરી દીધું. હે ને નરિયા વાળું આમ ધાર ટીવી રાખી હતી આમ જો મામા પથારી કરી હતી તમે અહીં રોકા કઈ હું તો દેખાઈ જો ગાય છે. આ લાદી કે કઈ નથી લાદી બાદી કઈ નહીં. ધાબરો ધાલો કર્યો ધ્રાબો કર્યો. આ બધી ગાયર નું છે. જય ગાયર હતી બધી ગાયર નું આખું મકાન હતું. ક્યાંય ઓલું હતું જ નહીં. આ ઉપર સાઈડ ભરતા આ બાજુ માંડવી ભરતા જાય. અહીં જો આ એટલી આખી અહીં સુધી માંડવી ભરતા. માંડવી થતી ને મામા હવે ઢોર રાખ્યા ઢોર નો પૂરો સાઈડ પૂરો ભરીએ. અહીં જવડો ઓળ્યો હતી ને અહીંયા લાઈન માં બધા સુઈ જતા. આખું દેહી નરિયા અમારું દેશી પ્યોર ગામડું. ઘડી આવજો ડંકાવાળી કલાકે ને કલાકે 1 વાગે ને તો 1 ડંકો પડે, 2 વાગે ને તો 2 ડંકા પડે. મારી આઈ પાસે હતી આવી ઘડિયાળ. અમે આવતા નથી વાગતા. હું હે ને મામા ભેગી બહુ આવતી ને. આ જો પેલાનું જૂનવાણી ભરત નું બધી ભરત કામ નું જો રામ ને સીતા ને લખેલું જો મોતી નું પ્યોર. પેલા બહુ ભરત કામ કરતા ને બધી સીતારામ પછી લાભ શુભ લખ્યા હોય. આ ઝાડવું છે કાંધી જો લાકડાની ઠામ થાળી ગોઠો તમારે હતી. આ મોરલા આ જો ફૂલ હે ને આની જગ્યાએ મોરલા કાચ હોય ઓરિસા હોય. આમાં મોરલા હતા અમારે હતી મારા પપ્પા ને ઘરે. અહીં ઠામ ગોઠવી દેવાના ને ઉપર જા હે ને મેળો કર્યો મેળો લાકડાની આડીઓ મૂકી. પ્રિયા કઈ મજા આવે ને એમ પ્રિયા અહીં રેવું તારે. હાલો બરોબર જાય લાકડા ઉપર લાકડા ના ટેકે ઉભું ને દક્ષા બકડી છે ના વર્ષો થઈ જાય તો મોગ છે ને
હળે નહીં લાકડાનો. આડિયું હાલો બાયણે જઈએ. અમાર જાય દેશી ચૂનવાણી દરવાજો જામ બંધ કરી દેવાનું. અટાણે લોક ને આગળિયાને આપણે આવી ગયા. તાળું મારી દેવાનું. અટાણે આગળ પેલા લોક બગડીએ કેવા કોઈ છે? નહીં જો. ઠાકર આવી રીતના કરે ને તાળું મારી દેવાનું. જો મારા વરાજા પછી ભાઈ આખો દરવાજો નીચે ઉધી એમને એમ જો. હમ દક્ષા હવે ક્યાં આવ્યા આપણે આ? અહીંયા હે ને બળદું ને બાંધતા નાનું અહીંયા હે ને બાજુમાં એક છે. આ નાનકડી ઓયડી જેવું છે ને આમ જો આ જો ગાય ગાયના છાણની ગાય ભેંસના છાણની હે ને ગાય કરીને જો આટાણે પ્લાસ્ટર કરે ને દિવાલમાં આ ઓલા હે આ જો પાણા ગોઠવીને જો જો બળદું ને મોરી બળદુના હિકલા. હિકલા મોઢામાં બાંધતા અરે જો આ જો છાસ હજી આનો ઉપયોગ થતો હે એવા બે બળદું બાંધતા. બાંધતા આ જો રવાય છાસ કરવા હા જૂની રવાય હાથની. જાડું કેવું હે લાકડું પ્યોર લાકડું ક્યાંયથી તું આને પીવું ગોળ ગોળ ફેરવવાની જો એમાં દોરી ને રાઈ હંડો હંડો જો પિત્તળનો હાંડો. છાસ પિત્તળ હે ને પિત્તળનો હંડો આ જો હજી ગાયર જ છે જો આમાં ગાયર લીપી નાખવાની અત્યારે પ્લાસ્ટર ને કલર ને તય કઈ નતું પ્યોર ગાય નું છાણ ને લીપી લેવાની લીપી નાખતા અને આ લીપી નાખતા જો આપણે બરોબર જઈએ. બપોરા ટાઈમ થઈ ગયો કોઈ કે બપોરા કરવા લગન ને લાડવા જો આવી જાવ ફેવરે ભજીયા મરચાવાળા ઢોકળા પ્રિય પૂછી ભજીયા લેવા હોય ને કોઈ કે અત્યારે જો તો બપોરા બંધાઈ બેહી અમારે પાસે અહીંયા જ આવું જો ને કઈ ઉઠ્યા ત્યાં કોઈ ન હતા. શ્યામ રે ઓલા નાનું છે હવે કાંઈ ખોરાક લેવું છે તો ત્યાં ગાંઠે ઉઠે તો લઈ આવો જે લોકો પેલા જમી લીધું લેડીઝ સવાર આવ્યો બધા બેહી ગયા એટલે બધા જો લેડીઝ ની સેવા કરે છાશ લઈ આવ્યા ઠંડી છાશ તો પીવી જ જોઈએ ને કરવું તો પડે ને ચાય વગર હાલે નહીં છાશ વગર છાશ વગર હવે કમો થાળી મૂકી આવો ચાલો પ્રિયલ ઉઠી ગઈ પ્રિયલ શું ખાય ઈ જે ઉઠી હતી ઓસરીમાં હોતી હતી પંખાની હારી નિંદ્રા કરી લીધી સવારે વેલી ઉઠી હતી ને એટલે તો જો શ્યામ એને તેડી આવ્યું આપણે બધા અહીં જમતા પજિયું પાપડ ને ભાત ઓલી ઢેપલી નથી ખાવી બરફી ને હે તો પાપડ તો ખાવો જોઈએ ને કા પાપડ તો ખાવો જોઈએ એને રમતી હતી ને ત્યાં જો પર્સમાં નાખી હતી નથી હતી ચમચી રમતી સારું ને જો એવું તો ભેગું રખાયું ક્યાં આવ્યા પ્રિય જે કરવા આવ્યા એને એક જ વાર કેવું પડે ખબર પડી જાય જો હજારો અમે છે ને અમારા પાછળ ગામમાં કરીએ ને એટલે છે ને છે મરેઠીમાનું મંદિર જૂનું મંદિર છે આવું તો અહીં છે ને વેલું હતું આવ્યા ને ત્યારના કરતા હતા પણ આજ છે ને બરોબર મોકે આપણે કેમ લગ્નમાં આવ્યા એમ અહીંયા પોટ છે ને મોટો મંદિર પાસે અહીંયા લગ્ન છે અહીંયા દર્શન કરવામાં ટ્રાફિક બહુ હતું એટલે વેલા એટલે પછી હા હાલો જાય હાલો જઈએ એ પછી અત્યારે જો આપણે 4 સાડા 4 થયા નથી હવે આવ્યા પછી નતા આવ્યા અહીંયા છે ને મંડપ હતો ઘણા વર્ષ થઈ ગયા 2 ફેરે મંડપ થઈ ગયો ને ગયા વર્ષે છે ને અહીંયા બારપોરો પણ હતો ને મોટી જગ્યા છે એટલે છે ને વાંધો ન આવે સમજો આખા ઓલા રસ્તે નાળિયેરિયું હે બાકી
અહીં મસ્ત પવન આવે વાહ ગરમી થતી હતી ને જમતા હતા અહીંયા કોઈ માયના નહીં ગયા. જો હા, કહેતા કમો હતા, કે અમે ક્યાં જ ના કહેતા હતા કે ભાઈ હાલો હાલો તો બેહવું અમારે હજી બેહવું હોય વાતો કરવી એટલે તો અમાર વાતો ડૂકે ને જાજાજી એ મોહે અને મામા બધા ભેગા એટલે થતા તો ને જો અમારા પ્રિયલ ઉતાવળે છે હાલો ને ઈ કે જાય મંદિરે આપણે દર્શન કરી લીધા. હવે અહીં છે ને તળાવ છે, લગ્ન ના બધા બેઠા માણસો એમાં જો કાચબા હે ને એ જોવા જાવું પીયું ને. જાય કેટલા કાચબા હે પીયું જોવા ને તારે. જો તો ખરી હોય મોટું બધું તળાવ છે જો. અહીંયા છે ને ઓલું પાણી ઓલી માટી રહી ને તીકડી એટલે લહર જોતા કેટલા જો અહીં કાચબા જો હે, હોય વાહ પીયું જો આવ્યો જો બપોરે તો જો આવ્યો આવે છે ને તીકડી માટી રહી ને એમાં લહરી જવાય તી જો આવ્યો મોટા મોટા છે જો તો ખરી. પાછળ અહીંયા જ લીધા. જો જો તોરે જો વાહ આવ્યો એટલે હું ડોક કેટલી ઊંચી કરે જો તો જો તો વાંથી કેટલા આવે. જોતો આપણે માણસ ને દેખીને હમણાં આવે જોતો આને એને અહીંયા કદાચ ખાવાનું રોટલી કે કઈ રોટલી નાખે આ કે છેલ્લી ભરી હતી કે રોટલી ને બટકા કરીને નાખે એટલે એને માણસ દેખે ને એટલે એમ કે નાખવા આવે એટલે આપણે ખબર નથી ને કે એ હા. આપણે જો હાલો હવે જે કોઈ લીધું ને હવે ઓલી બાજુ જઈએ હાલો 4:30 વાગ્યા ને હવે કમલેશભાઈ આપણે રજા લઈ લઈએ. બધા રજા મંદિરે દર્શન કરી લીધા, અહીં બેઠા બધા. હવે હું ને કમલેશ ને અમારે જા કાજલબેન ને આમ બધા જવા વાળા હે ને અહીંથી નીકળી જાય પાછા વેલા પોરબંદર પૂગીએ. વાલી મમ્મી કીધું કે બધાય રોકાઈ જાવ જાનવાઈ જાવ ને કાલથી રોકાઈ જાવી એટલે હું માનતો રાખતો જ હા દક્ષા ને મારે જ્યાં ઢીંગલી ને એ રોકાય જ છે ને. તમારે ગાય નો કોગરા કરાઈ દીકુ કોગરા નો કરાઈ દીકા જો હમણાં રોકા હે ને એટલે હવે તમને છે ને જાન ને એ બધું છે ને દક્ષા શૂટિંગ કરીને બતાવશે. મેં તો ઘેર થી કીધું કે જે કપડા જોઈ નાખી દે રોકાઈ જાવ મામા નું ઘર છે એ તો ઘર જ છે પણ હા કામ તો રોજ હોય તો એક દિવસ ટાઈમ કાઢીને આવ્યા બધી માસી જાય માસી ના દીકરા દીકરી પ્રસંગમાં ભેગું થવાનું હોય ને આમ ક્યાં કોઈ ભેગા થાય. ખૂણો એક કોર્નર આપી દેવાનો જમાયું ને બધીને મલક છે એટલે કઈ પ્રિયલ હાલો આમ જો હવે તારે હવે આમ જો સાંજે અહીં ટેપ ને વાગશે તું રમીશ ને. હા ડિસ્કો કરજો હો. હાલો કમલેશ કમલેશ હાલો સ્લેપ મારો. બાકી આપણું કામ થાય ને તો આપણે દક્ષા ને વનિતા જ્યાં વરસા ને બધા છે ફોન આવી જાય તો પાછો સ્લેપ મારીને આવી જાય. જવાબ દે નહીં હું માની પછી જો ફોન આવે ને તો તારે સમજી લેવાનું એ તને તેડવા બોલાવી છે કે કમલેશ અમને તેડી જા. એમ ફોન આવે ને તો તારે સ્લેપ મારીને ફટાફટ બીજું કામ મૂકીને ભાગી આવવાનું. એ તો સાંજ લગીને ખબર પડી જાય ને આવતા પખવાડિયામાં આપણે હા